પાલનપુર ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું. આજરોજ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપો વર્કશોપને ડિમોલિશ કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 460.43 લાખના ખર્ચે બનનાર નવીન એસટી ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકર્ડ રૂમ, સ્ટોર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગની અંદાજિત 624 બસો દરરોજ આશરે 2,69,241 કિલોમીટર દૈનિક અંતર કાપે છે. આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ પાટિકા 2023 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવી ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસટી વર્કશોપ બનવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. અનેક લોકો જન કલ્યાણકારી કાર્યો થયા છે. ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓ યુક્ત નવીન એસટી બસો અને આધુનિક સુવિધાસભર બસ સ્પોટ આપી લોકોની ખૂબ સેવા કરી છે. આ કાર્યમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે એસટી વર્કશોપના નવીનીકરણના પ્રોજેક્ટ માટે શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ગુજરાત એસટીનો પાલનપુર ડિવિઝન ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે. આજે ગુજરાતના ગામે ગામ એસટી બસો પહોંચે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે એસટી બસોની ટેકનિકલ જરૂરિયાતો માટે વર્કશોપ નવીનીકરણ માટે ખૂબ ઉદાર સાથે મંજૂરી આપી છે. માહિતી ખાતા દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ પાટિકા પુસ્તકને અનુલક્ષીને ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ પુસ્તિકામાં જણાવેલ યોજનાઓ અને સરકારશ્રીની સિદ્ધિઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોની પારદર્શિતા સાબિત કરે છે. આ કાર્યાલયમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બ્રહ્મવાલ, સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ, પાલનપુરના વિભાગીય નિયામક શ્રી કે.એસ. ચૌધરી, પરિવહન અધિકારી શ્રી વી.એસ. ચૌધરી, સંગઠનના આગેવાનો તથા એસટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આધાર સરકાર જેનું કોઈ નથી એના માટે સરકારની આ ચિંતન એસટી બસોની પ્રકાશક સેનાની ઘેર 5 ગાડીઓ કરી એના માટે એસટીની જરૂરિયાત. એટલે બધાના ભલા માટે ગરીબમાં ગરીબ વ્યક્તિનું પણ ભલું થાય એને નજરમાં રાખીને નરેન્દ્ર મોદી કામ કરે છે. અને એટલા માટે જેમ અત્યારે આયુષ્માન ભારત સમગ્ર દેશમાં, ગુજરાતમાં 10 લાખ, સમગ્ર દેશમાં 5 લાખ, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા આરોગ્ય કાર્યક્રમ બાળકો માટે, વૃદ્ધ મા માટે જે તમામ જાતની સુવિધાઓ આરોગ્યમાં આપવામાં આવતી હતી એ સગવડતાઓ થતી નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી ઉપર બેઠા કે મિત્રો ગમે તેવું ઘર હોય તો પણ મારા જેવા ઘરમાં પણ બાપા બોંધા પડ્યા હોય 70 વર્ષ કેટલાક બેટા 2 મહિના હું કાઢી નાખી મને દવાખાને પટલાઈ દીધું દેવામાં ડૂબાઈ ગઈ. અત્યારે કોઈ પરિવાર પૈસાના અભાવે, દવાના અભાવે, સારવારના અભાવે દુઃખી ન થાય. તમે સાધન સંપન્ન થાય મારી બેન દીકરીઓ ડિલિવરીમાં સાધનના અભાવે, પૈસાના અભાવે ભગવાનને વાલી થઈ જતી હતી. 108 ની સેવા ચાલુ કરી. અનેક પ્રકારના આવા કાર્યો તમામને રોજગારી આપવાની તકો, કોઈ પણ જાતની લાજ વગર માત્ર મેરિટના આધારે એસટીમાં પણ કોમ્પ્યુટર આધારિત ડ્રાઇવિંગની પણ મિત્રો ટેસ્ટ લેવાતો હોય. આ શું આ બધા નરેન્દ્ર મોદી એમ કે મારી સરકાર એટલે ગરીબોની સરકાર, મારી સરકાર એટલે મહિલાઓની સરકાર, યુવાનોની સરકાર, ખેડૂતોની સરકાર. આ ચારમાં તમામ જાતિ આવી જાય અને પ્રજાના ભલા માટે તેને દેશના પ્રધાનમંત્રી તરીકે પહેલી સરકાર એવી આવી કે વિકસિત ભારત યાત્રા દેશના તમામ ગામોમાં ફરે, કોઈ લાભથી વંચિત ન રહે. ઘણી બધી મારી બહેનો બેઠી જાગૃત ખૂબ જ જરૂરિયાત હોય છે. ઘણું બધું નવું આવતું જતું હોય છે ટેકનોલોજીની અંદર. એ બધી જ વ્યવસ્થાઓ સાથેનું અહીં જયારે નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આ વિભાગના મંત્રી શ્રી સંઘવી સાહેબ, આ બંનેને હું ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનું છું
કે આ વિકાસ યાત્રામાં ખાસ કરીને હું સંઘવી સાહેબને એટલા માટે માનીશ કે 1 વર્ષની અંદર એમને 8 કરોડનું તો મને સ્પોર્ટ્સ સંકુલ આપ્યું પાલનપુરને. એની સાથે સાથે ગુજરાત એસટીને આ વર્કશોપને જ્યાં રિનોવેશનની ખૂબ જ જરૂર હતી, નવીનીકરણની ખૂબ જ જરૂર હતી, એની અંદર પણ એમને ખૂબ ઉદાર થઈ અને તરત એની જે મંજૂરી આપીને આજે આપણે જે કામ શરૂ કરી રહ્યા છીએ. એટલે કોઈ પણ વાત લઈને જઈએ ત્યારે ગુજરાત સરકાર હંમેશા કંઈક સારું કરવા માટે તત્પર હોય છે. એનું આ ઉમદા ઉદાહરણ છે.